આવતીકાલે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે અને વરસાદની આગાહીના પગલે સ્કૂલોમાં રજા જાહેર થઈ ચૂકી છે। સલામતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરવાનો મોટો નિર્ણય થઈ ચૂક્યો છે। 31 જુલાઈએ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। તમામ શાળાઓ બંધ રહેશે। અમદાવાદમાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લો એ રેડ એલર્ટ પર છે અને જેને અનુસંધાને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। શૈક્ષણિક કાર્ય એ બંધ રહેશે આવતીકાલે, કારણ કે વરસાદને લઈ અને પરિસ્થિતિ વણસે તેવી સંભાવના અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે। 31 જુલાઈએ જિલ્લાની તમામ શાળા કોલેજો બંધ રહેશે। અમદાવાદ સહિત અન્ય પણ જિલ્લા છે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેને અનુસંધાને ત્યાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે, કારણ કે અતિ ભારે વરસાદની આગાહી છે અને જે રીતે શહેરોની સ્થિતિ આગામી 2-4 દિવસમાં હતી ત્યારે પણ આવી સ્થિતિ હતી, જેને લઈને વિદ્યાર્થીઓની સલામતી પ્રાથમિકતા જાળવી રાખવા માટે અમદાવાદ શહેરના સન્માનીય કલેક્ટર સાહેબે સૂચના આપી અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ આવતીકાલે શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ન થાય, એટલે કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય માટે ન આવે તે પ્રકારની સૂચનાઓ જારી કરવા માટે જણાવેલું, જેને ધ્યાને લઈ અમે અમદાવાદ શહેરની તમામ શાળાઓ આંગણવાડીથી લઈને ધોરણ 12 અને કોલેજ સુધીના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવા બાબતે સૂચના જારી કરી છે। સાથે સાથે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ વરસાદનો માહોલ હોય તો બાળકોને ક્યાંય પણ બહારના ભાગમાં ન મોકલવા અને પૂરેપૂરી તકેદારી રાખવા જણાવ્યું છે। સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓના સંચાલક અને આચાર્યને, સ્ટાફને, શૈક્ષણિક બિન શૈક્ષણિક તમામને શાળા કક્ષાએ ખાસ ડિઝાસ્ટરની જરૂરિયાત ઊભી થાય તો ઉપસ્થિત રહેવા માટે પણ જણાવેલું છે, જેથી કરીને કોઈ પણ વિસ્તારમાં ક્યાંક કોઈ કાર્યમાં જરૂર પડે તો તેમને એ કાર્યમાં મૂકી શકાય। ઓકે।